કચ્છ યુનિવર્સિટીની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો મામલે એનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। ભુજ ખાતે આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની તાજેતરની શૈક્ષણિક ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કુલપતિ અને રજિસ્ટ્રાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ રાજ્યપાલ સમક્ષ ભરતી પ્રક્રિયા નવેસરથી હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી, છતાં વિવાદાસ્પદ રીતે ભરતી પ્રક્રિયા આગળ વધતા શિક્ષણ ક્ષેત્રે પ્રશ્નો ઊભા થયા છે। ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ ડો. જિગ્નેશ ટાપરિયા દ્વારા એક મહિલા ઉમેદવાર પાસેથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી કરાવવા માટે રૂ. 5 લાખ લેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। આ મામલે કથિત કોલ રેકોર્ડિંગ પણ સામે આવી હોવાનું જણાવાયું છે। એનએસયુઆઈએ આ કોલ રેકોર્ડિંગની સત્યતા તપાસી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આ ઉપરાંત મનોવિજ્ઞાન વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં પણ કોન્ફ્લિક્ટ ઓફ એના આક્ષેપો કરવામાં આવ્યા છે। એના જણાવ્યા મુજબ સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના વડા ડો. સુરેશ મકવાણાએ પોતાના પીએચડીના વિદ્યાર્થીઓને લાભ થાય તે રીતે ગુણ આપ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। એનએસયુઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ ઉમેદવારોના અપી સ્કોર અને મેરિટ યાદી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવાની ફરજિયાત જોગવાઈ હોવા છતાં તેનો ભંગ થયો છે। તેથી તમામ વિષયોના ઉમેદવારોની મેરિટ યાદી અને અપી સ્કોર તાત્કાલિક જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે। કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે।